ઊંઝા સહિત સમગ્ર ગુજરાત માટે આજે ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે ઊંઝાનું જીરું અને વરિયાળીને મળ્યો છે વૈશ્વિક દરજ્જો। ઊંઝાનું જીરું અને વરિયાળીને જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે। વૈશ્વિક બજારમાં ઊંઝાના મસાલા બ્રાન્ડથી હવે ઓળખાશે। ઊંઝા માર્કેટ યાર્ડ જીરું અને વરિયાળી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે। મુકેશ જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જેવી રીતે આ ઊંઝાના વરિયાળી જીરુને જીઆઈ ટેગ મળ્યો છે, કેટલી આનંદની વાત, કેટલી મોટી ક્ષણ, અને હવે જ્યારે ઊંઝા આખા વિશ્વમાં આ વેપાર કરી રહ્યું છે। ચોક્કસથી ઊંઝા અને સમગ્ર ગુજરાત માટે આ એક ઐતિહાસિક ક્ષણ એટલા માટે કહી શકાય કે ઊંઝા એક કહી શકાય સમગ્ર એશિયાની નંબર 1 એપીએમસી માનવામાં આવે છે, ત્યારે ઊંઝા જીરું અને ઊંઝા વરિયાળીને એક વૈશ્વિક સ્તરે દરજ્જો જે છે મળ્યો છે। ભારત સરકાર દ્વારા ઊંઝાના જીરા અને વરિયાળીને જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે। હવે વિશ્વ બજારની અંદર કહી શકાય કે ઊંઝાના મસાલાની પોતાની આગવી સત્તાવાર બ્રાન્ડથી ઓળખાશે। કહી શકાય કે જે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિ અને મહેનત ને આ મોટી સફળતા ચોક્કસથી માનવામાં આવે છે। ખાસ વાત કરીએ તો ઊંઝાનું જીરું અને વરિયાળી જે છે એક્સપોર્ટ પણ ખૂબ મોટી માત્રામાં થતું હોય છે, અને અન્ય આજુબાજુના અરબ દેશોથી માંડી અન્ય દેશોમાં ખાસ જીરું અને વરિયાળી જે છે અહીંથી એક્સપોર્ટ થતું હોય છે, ત્યારે એની વિશ્વસનીયતામાં ચોક્કસથી વધારો થયો છે। ખાસ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા ખાસ આ મહેનત જે છે એમની ફળી છે, અને ચોક્કસથી ઊંઝા અને ઊંઝાના વેપારી અને ઊંઝાના ખેડૂતો માટે આ એક ઐતિહાસિક કહી શકાય ગૌરવ લેવા બાબતનો વિષય જે છે જીઆઈ ટેગ મળતા સામે આવ્યો છે। જી મુકેશ, જાણકારી બદલ આભાર।